તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો। વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો સાંસદ ધવલ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવ્યો હતો। વલસાડ આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો। આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપી હતી અને 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી। ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ કરી દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે 1.5 થી 2 કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી। જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો। આ કામગીરી સમયે સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમીશ પટેલ, ભાજપના કાર્યકર્તા આશીષ દેસાઈ, ભાજપ કાર્યકર્તા સુનિલ કવો ઉપસ્થિત રહ્યા હતા। આજે સવારે એક વિડીયોના મારફતે અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો, એના કારણે એમને બહુ અગવડો પડતી હતી, જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી। મેં તરત જ આ વસ્તુની જાણ થતા આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીઆરએમ વર્માજીને પણ કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક મેં એમને આ જે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે। એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી